નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું દાલ પાપડ. તેના માટે મેં અડદના પાપડ 4 થી 5 નંગ લીધા છે અને આપણે શેકી લેવાના છે. અને અડદની દાળ આપણે લીધી છે. દાળને પણ આપણે આખા અડદ લીધા છે. આખા અડદને પણ આપણે શેકી લઈશું થોડા. મિત્રો, આપણે ગેસને મીડિયમ રાખી અને અડદમાંથી સરસ એવી શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ત્યારબાદ થોડા ઠંડા કરી અને આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. મિત્રો, અડદ આખા આપણે સરસ એવા શેકી દીધા છે. થોડા ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને ક્રશ કરી લઈશું. મિત્રો, દાળને સરસ આપણે મિક્સરમાં પાવડર કરી દીધો છે. હવે આપણે એમાં થોડા વેજીટેબલ અને મસાલા એડ કરી અને આપણે આને ફરી એકવાર પીસી લઈશું. ટામેટું એક મીડિયમ સાઇઝનું લીધું છે અને મીડિયમ સાઇઝનો ટુકડો આપણે આદું લીધું છે. 5 થી 6 કળી આપણે લસણ લઈશું. ત્યારબાદ કોથમીર આપણે ડંઠલ સાથે જ આમાં એડ કરી દઈશું અને જરૂર મુજબ થોડું પાણી એડ કરી અને આપણે આને પેસ્ટ બનાવી લઈશું. મિત્રો, આપણે દાળને સરસ એવી મિક્સરમાં ક્રશ કરી લીધી છે. તો હવે આપણે વઘારવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે વાસણમાં આપણે થોડું તેલ લઈ લઈશું. થોડું આપણે એમાં ઘી એડ કરી દઈશું, જેથી ઘીનો સ્વાદ દાળમાં ખૂબ જ સરસ આવે. એમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. તેલ ઘી થોડું ગરમ થાય, જીરુંને આપણે એમાં થોડું ચટકવા દઈશું. ત્યારબાદ ઝીણા સમારેલા આપણે ત્યારબાદ ડુંગળી આપણે એક મીડિયમ સાઈઝની મીઠું એડ કરી દઈશું એટલે ડુંગળી છે એ જલ્દી થોડી કલર એનો ચેન્જ થઈ જાય. મિત્રો, ડુંગળી થોડી તેલમાં સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું આપણે એડ કરી દઈશું. એમાં આપણે મસાલા કરીશું. હળદી લઈશું, થોડી વાટવાનું ચલાવીશું. ટામેટાને તમારે થોડા સોફ્ટ થવા દઈશું. મિત્રો, ટામેટાં અને ડુંગળી સરસ એવા તેલમાં સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે જે દાળની પેસ્ટ બનાવી છે એને આપણે અહીં એડ કરી દઈશું. ગેસને આપણે થોડો હાઈ કરી અને ટામેટા ડુંગળી સાથે દાળને આપણે પહેલાં થોડી ચલાવી દઈશું. હવે આપણે આમાં મરચું પાવડર એડ કરી દઈશું. આપણે મીડિયમ તીખું મરચું એડ કરીશું. ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે જે થવા દઈશું અને હાથ વડે ચેક કરી ત્યારબાદ થોડું પાણી એડ કરીશું. મિત્રો, દાળને આપણે થોડી ચેક કરી લઈશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. પાણી એડ કર્યા બાદ દાળને આપણે સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો, આપણે દાળ ચડી જાય એટલું પાણી એડ કરી દીધું છે. આપણે મીઠું એડ કરીશું હવે અને ધાણા પાવડર આપણે એડ કરી દાળને થવા દઈશું. મિત્રો, દાળને હવે આપણે ચેક કરી લઈશું.
દાળ સરસ એવી કૂક થઈ ગઈ છે. આપણે આમાં પાપડને શેકી અને જે તૈયાર કર્યા છે એને આપણે ટુકડા કરી અને રેડી રાખ્યા છે અને આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે 4 થી 5 ગ્રામ પાપડનો આમાં ઉપયોગ કરીશું. બરાબર ચલાવી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપરથી આપણે થોડા સમારેલા ધાણા એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે ઢાંકી ત્યારબાદ આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે દાલ પાપડ. મિત્રો આ રીતે ઘરે તમે જરૂરથી બનાવો. રોટલી સાથે કે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ નવી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.